માતની જે આ જુઓ મંદિર, આ મંદિર કન્યાકુમારીનું છે. અને જ્યારે બાણાસુરને શિવ ભગવાને વરદાન આપ્યું હતું કે તારું મૃત્યુ થાય નહીં, પણ જ્યારે કોઈ કન્યા તને મારશે તો તારું મૃત્યુ થશે. તો પછી બાણાસુર પણ આકર્ષિત થઈ ગયો હતો કન્યાકુમારી પર, મા પાર્વતી પર. એ જ સ્વરૂપ મા પાર્વતીનું જ હતું. પરંતુ જ્યારે એમણે એટલું તપ કર્યું હતું અને માતાજીને શંકર ભગવાન હાથે વિવાહ કરવો હતો, ત્યારે નારદ મુનિ બોલ્યા કે તમે કેવી રીતે વિવાહ કરશો? તો પછી બાણાસુરનું જે કુંવારી કન્યાથી વધ થશે તે કેવી રીતે થશે? અને ત્યાર પછી માતા પર આકર્ષિત બાણાસુર થયો તો એ બહેનનું માતાજીએ શરત રાખી કે આપણે લોકો યુદ્ધ કરીએ અને એ યુદ્ધમાં જો તું જીતી જાય તો હું તારી સાથે વિવાહ કરીશ. પરંતુ બાણાસુર હકીકતમાં કન્યાકુમારી માતા પાર્વતીથી એ વધ થયો. અને એ કન્યાકુમારી જ એ જ પાર્વતીમાં, પણ આને કન્યાકુમારી એટલા માટે કહેવામાં આવે છે કે એ કુંવારી અને એમણે શંકર ભગવાનની હાથે વિવાહ કરવામાં ઈચ્છા રાખવા હોવા છતાં એ વિવાહ થયો નહીં. જય મા કન્યાકુમારી.